બધાને જય માતાજી, જય ગાય માતાના બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું મિત્રો। અને તમે વાહ જોઈ શકો છો બોલેરો, કેમ કે બોલેરો આવ્યો છે મજૂર ભરે આપણે ડુંગળીનું ઉપાડ લીધી અને હવે મોરવાનું કામકાજ ચાલે તો રેવદરાથી બોલેરો આખો મજૂરનો ભરાઈને આવ્યો અને બીજા મજૂર લોકો પણ આવ્યા। તમને બતાવું આજે મિત્રો માણસો એટલા હતા કે પશુએ પણ પાણી ન પીધું, એટલા માણસો હતા જોઈને પાણી ન પીધું। હાલો તમને બતાવું। અને મિત્રો ઘણા દિવસોથી આપણા બ્લોગ નતા આવતા, હાસું કહું તો મિત્રો હાવ આરહુડી નો થઈ ગયો તું બ્લોગ બનાવવા, વાંધો નહીં। તો મિત્રો બોલેરો આવ્યો છે, તમે એમ કહે લીધો નથી પણ મજૂર લોકો આવ્યા અને આપણે પશુ પણ ઓછા કરી નાખ્યા મળે। તમને પશુ બતાવું અને આપણે માણસો બતાવું, પેલા માણસો બતાવો હાલો તમને દેખાડું માણસો કેટલાક છે કંઈક નજારો જોઈ શકો છો। લસણ ડુંગળી ને હાલો અત્યારે હું આવી ગયો અગાસી ઉપર, કેમ કે મિત્રો મને હમેથી બ્લોગ ઉતરવામાં શરમ આવે। તમને બતાવું માણસો જોઈ શકો છો, ડુંગળી મોડવાનું કામકાજ ચાલુ છે લગાતાર। તો મિત્રો આટલા બધા મજૂર લોકો આવ્યા તો એના માટે ચા પણ બનાવવો પડે ને, તો જોઈ શકો છો તમે ચા મેલો ને મિત્રો આ ડોલ છે ને એ 5 લીટર, આ ડોલ 5 લીટર, આ ડોલ 5 લીટરની ડોલ છે મિત્રો, જોઈ શકો છો તમે। અને આ ડોલમાં હજી દૂધ નાખવાનું બાકી, દૂધ નાખીને 5 લીટર ચા થઈ જાય। એટલા મજૂર લોકોને 5 લીટર ચા જોઈ જાય। ગુજરાતમાં વધારે પૂરતી ચા પીવાવાળા માણસો હોય છે મિત્રો। હાલો હવે જોઈ શકો છો ચા બને પછી 10 વાગ્યાનો ચા પાઈ દઈએ બધાને। મિત્રો આ છે આપણા પશુને નાનો એવો તબેલો। અત્યારે મિત્રો ભેંસ દોવા દઈ એક, અને અત્યારે મિત્રો 40-50 જણા મજૂર આવે છે અને હજી એક બોલેરો આડી આવે ડુંગળી તોડવા, એમાં છે 10 જણા, એટલે 50-60 જણા મજૂર આવે છે, જોઈ શકો છો। માન પુરવાર થયો મિત્રો, બે હું વેચ નાખી મેં ભેં, જોઈ શકો તમે। અને આપણે એક ભેં રાખી ને આ ભેંનું આ ખડેલું છે ને આની માં હતી મિત્રો કાઢી નાખી, 9 તારીખે કાઢી, આમાં બ્લોક મેળ દીધો, આગળ જોતાઈ ગયો ન જોયું હોય। અને મિત્રો બીજી એક ભેં બંધાતી એ પણ દઈ દીધી। અને આ ખડેલું એક છે, ઘણા દિવસો છે બ્લોગ નથી બનાવ્યો એટલે મિત્રો આવ્યો હોય અને સબસ્ક્રાઈબ થઈ ગયા હોય, પણ આ ખડેલું વળી ગયું મિત્રો। અને એક ખડેલું છે અને વાં ઓલી બાજુ પાડી છે, જોઈ શકો છો તમે। અને આ ગા છે, વાસળી છે, અને વાં ઝીંકી વાસળી બીજી, ગંગા, દિવાળી, ગૌરી, હાંડી ના નામ નથી રાખ્યું, ઓલી નામ માણકી, ઓલી નામ કારુડી, જોઈ શકો છો। એટલા ઢોર હતા આપણે, કેટલા કંઈક 2-3 ઢોર ઓછા કરી નાખ્યા મિત્રો, 2 ભેહું કાઢી નાખ્યું, જોઈ શકો છો તમે। ગૌરીને બ્રીડિંગ કરાવવા માટે ગૌશાળે મેળવી આવ્યો તો 2-3 દી, કેમ કે મિત્રો એને મેળ નહોતો આવતો બ્રીડિંગમાં, એટલે આપણે ગૌશાળે મેળવી આવ્યા હતા। ત્યાં તો હાવ ખાલું દેખાતું હતું મિત્રો, હવે વાંધો નથી, ખીલ્લા ભરાઈ બધા એટલે। ને આપણે એક ભેંસ લેવાની છે મિત્રો, આ ભેંસથી પણ હર આવી જોઈએ, એટલે આ ભેંસથી પણ દૂધમાં ઉત્પાદન સારું, એટલે ઉત્પાદન નહીં મિત્રો પણ દૂધ છે ને 10-12 લીટર હોય એવી ભેંસ લેવાની છે આપણે। કોઈને હોય તો કહેજો, કોમેન્ટ કરજો। ડુંગળીનું એક બાજુ વકલ થાય ને એક બાજુ તોરાય છે મિત્રો, ચાલુ છે તોરવાનું। આ પાલટી છે મિત્રો, એટલે આપણે જીને હોદો કર્યો પાલટી। જોઈ શકો છો મિત્રો, ડુંગળી મોરાઈએ પછી આ પણ ભરી જાય બકરા વાળા, મોરવાનું ચાલુ છે, જોઈ શકો છો લગાતાર મોરવાનું ચાલુ છે। અને આ લાઈનમાં 4 ઢગલા થયા,
આ લાઈનમાં બે બલાભાઈ જો કામ કરે છે. જોઈ શકો છો ડુંગળી મોરવાનું લગાતાર કામ ચાલુ છે. કોઈ વાવતા નહીં મિત્રો બાકીને ડુંગળીનું કંઈ નક્કી ન હોય મિત્રો. કરે તો ન્યા લઈ કરે ને બાકી ઉકેડી નાખવી પડે એવું છે બધું. ચાલુ છે ડુંગળી મોરવાનું કામકાજ. મિત્રો આવી રીતના ડુંગળી મોરવાની આ ગાંઠિયો છે એ ગાંઠિયાને પકડીને તેને એટલે મૂળ આપણે મૂછ કે અમુક કહેતા હોય આપણે મૂળ કહીએ આપણી ખેડૂતની ભાષામાં. મૂળને પહેલાં કાપવાનું, પછી દાંડરથી ડુંગળીના આગળથી દાંડર ગોળ ગાંઠિયો બનાવવાનો, કોલેટી ગાંઠિયો. ને પછી જે વેપારી હોય તે એમાં વકલ કરે, વકલ કરીને અલગ અલગ ભાવમાં વેચે છે. એટલે આવી રીતના કંઈક કામ હોય તે. આમાં મિત્રો બહુ સમય લાગે, મોરવામાં બહુ સમય લાગે, ઉપાડવામાં લાગે એના કરતાં વધારે. અને તમે જોઈ શકો છો આપણે બાચકા લઈએ પણ સાથે સાથે થોડા ટાઈમ વધે તો મોરતા પણ જઈએ. જોઈ શકો છો આવી રીતના કંઈક ડુંગળીનું કામ હોય મિત્રો. ડુંગળી જોઈ શકો છો હજી એટલી બાકી છે એટલો ભાગ, અને 3 વીઘા જેવું થઈ ગયું. આ વકલ કરવાનું ને તોરવાનું બધું કામકાજ ચાલે છે. જોઈ શકો છો તમે 4 વીઘામાં મિત્રો આ બીજો દિવસ છે. કાલે પણ એટલા માણસો હતા. જોઈ શકો મિત્રો કામ હાલતું હતું પણ 2 પાર્ટી ભેગી થઈ ગઈ હતી. પછી ત્યાં એક ભાઈ હતા આપણે મજૂર જે તે લેતા હતા બાસકા, તો હું બાસકા જ લેતો હતો, પાર્ટી સેટી હતી. પછી પાસે પૂગી ગયો તમે લઈ જાઉં થોડીક મકાઈ વાટતો હોઉં. એક ભેંસ છે મિત્રો દોવા દે, એટલે દોવા દઈને નાખો તો દૂધમાં થોડોક વધારો આવે. તો આપણે થોડું વાટી જઈએ, 2 દિવસે એટલું વાટી જાય, બીજા બધાને થોડું નાખી દેવાનું, ભેંસને વધારે નાખવાનું એટલે દૂધમાં સારું રહીને હાલે રાખે. તો એટલી મકાઈ છે મિત્રો વાવી હતી આપણે, અને એટલી વાટ લીધી. હાલો ભરી લીધી, હાલો ભાગવા માંડીએ ફટાફટ, ઘેરે કામ છે. હાલો મિત્રો ભાગીએ, લેટ્સ ગો. મજૂરી ચૂકવવા પૈસા ગણવાના દેવાના છે. જોઈ શકો છો તમે. હવે આજે છેલ્લો દિવસ છે એટલા બધા માણસોનો. આજે બહુ માણસો હતા. હવે ત્યાં જાય પાસે જઈને જરાક વિડીયો ઉતારીએ, હમાતા નથી એવું છે મિત્રો. સવારે આવ્યા તે હમાઈ ગયા હતા બધા, ને અટાણે હાકર થાય એવું છે બધું કામકાજ. 5 જણા વધે છે. પાસે જઈને વિડીયો ઉતારું. વિડીયો તો ઉતારવો પડે ને, કઈ ની વાસેટેથી વિડીયો ઉતારતો હતો. પાડવો તો પડે ને બીજી વાર ફોટો. બોલો ભાઈ, કારા બાપાને બોલવા દો. હાલો કારા બાપા આવજો. તો મિત્રો અત્યારે ડુંગળીનું કામ ચાલી રહ્યું છે, એટલે લોદર પણ વેચી નાખ્યા છે. અને અત્યારે ઘડિયાળમાં મિત્રો 11:30 થયા છે, ને અત્યારે નવરો થયું છું. હું બધું કામ પતાવી લીધું ને અત્યારે નવરો થયો. ડુંગળીનું કામ કરતું હતી, ને લોદર હતા એ પણ વેચી નાખ્યા. માલધારી લોકો છે નેહડાના, એ ભરી ગયા, ટ્રેક્ટર લઈને આવ્યા, અત્યારે ભરે છે ખેતરમાં. એ પણ વેચી નાખ્યા. એમાં હવે વાવેતર કરવાનું છે બાજરો. તો 1-2 દીમાં બાજરો હોય જાય. આજના માટે એટલું રાખીએ મિત્રો. આજ તારીખ છે 27 તારીખ છે મિત્રો, અને સોમવાર. એ કઈ દે બ્લોકમાં યાદ રહે ને કે ડુંગળી ગાડી મિત્રો, બધી યાદી થઈ. આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા આવજો. રામ રામ ડાયરાને.